Man must be controlled by his own inner voice, which is known as a આત્માનો અવાજ. એવું કહેવાય છે કે માણસની અંદર આત્મા જીવે છે. એ આત્મા જતો રહેશે તો માણસ હશે જ નહીં, સમાપ્ત થઈ જશે. આપણી અંદર જે આત્મા છે એ પરમાત્માનો અંશ છે. પરમાત્મામાંથી છૂટો પડેલો એક અંશ એટલે આત્મા. તો પરમાત્મામાંથી જે છૂટો પડ્યો એ પણ પરમાત્મા. તો મારી અંદર પરમાત્મા રહે છે, જેને હું આત્મા કહું છું. એની મરજી મુજબ મારે જીવવું જોઈએ, એટલે એ પરમાત્મા મુજબ જીવાયું એવું કહેવાય. This is the best design by God. આ અદ્ભુત વ્યવસ્થા છે કે દરેકની અંદર આત્મા હોય અને એ જવાબ આપે એ પ્રમાણે દરેક જણ જીવે. કેમ કે એ અંદરથી આવતો અવાજ એ જ પરમાત્માનો અવાજ છે. આ વ્યવસ્થા ઈશ્વરે કરી. તો શું જે લોકો લાખો લોકોને મારી નાખે છે, જે બળાત્કાર કરે છે, ખૂન કરે છે, એ લોકોની અંદર આત્મા નથી, તો એમનો આત્મા એમને કંઈ જ કહેતો નથી કે આ કરાય, આ ન કરાય. હા, માની લઈએ આપણે બધાની અંદર આત્મા છે, એ જ પરમાત્મા છે. તો શું આપણો આત્મા આપણને ખોટું કરવા નથી દેતો? તો દુષ્ટ અને શૈતાનોની અંદર રહેલો આત્મા એને ખોટું કરવાની છૂટ આપે છે. આ છે ઈશ્વરનું આયોજન. આ હોઈ ન શકે. હા, વિમાન શોધી શકાય, બુલેટ ટ્રેન શોધી શકાય, ચંદ્ર મંગળ ઉપર જઈ શકાય, પણ આ પ્રશ્ન નો જવાબ શોધ નથી માંગતું કે આત્મા દરેકની અંદર હોય ત્યાં સુધી માણસ જીવતો હોય. પણ દરેક માણસની અંદર રહેલો આત્મા કેમ ખોટું કરાવે છે?